નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ કઈ રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતીનો વિડીયો જોવાના છે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું, તો અંત સુધી તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1988 મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે ભારતમાં તમારે વાહન ચલાવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે. મિત્રો, આ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે પહેલાં લર્નિંગ લાઇસન્સ મેળવવું ફરજિયાત છે. એટલે કે મિત્રો, ડ્રાઇવિંગ લાઇસન્સ તમારું પછી બનશે, પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ બનાવવું પડશે. હવે મિત્રો, લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે એક ઓનલાઈન એપ્લિકેશન આપવાની રહેશે. મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન આપવી ખૂબ જ સરળ છે, પરંતુ અમુક લોકો એટલા બધા ડરે છે જેથી કરીને જે એજન્ટો છે તે પોતાની હાઈ ફી વસૂલે છે. પરંતુ મિત્રો, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે એક વખત મારો આ વિડીયો જોશો એટલે તમને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા આવડી જશે. મિત્રો, હવે મિત્રો, પહેલાં લર્નિંગ લાઇસન્સ માટેની અરજી કેવી રીતે કરવી? તો સૌપ્રથમ તમારે www.parivahan.gov.in આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે લાઇસન્સ રિલેટેડ સર્વિસમાં જવાનું રહેશે. મિત્રો, ત્યાં તમારે ડ્રાઇવર્સ એન્ડ લર્નર લાઇસન્સ પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, જોઈ શકો, જ્યારે તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે એક આવું પેજ ઓપન થઈ જશે. મિત્રો, ત્યાં તમારે લાયસન્સ રિલેટેડ સર્વિસમાં જવાનું રહેશે. ત્યાં તમારે નીચે તમે જોશો એટલે એક આવું બતાવશે જ્યાં ડ્રાઇવર્સ એન્ડ લર્નર લાઇસન્સનું હોય છે. ત્યાં તમારે મોર પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, પછી તમારે અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે, જ્યાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેશું. મિત્રો, તમે જેવું સિલેક્ટ કરશો એટલે આ રીતે એક પેજ ઓપન થઈ જશે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ત્યારબાદ તમારે એપ્લાય ફોર લર્નર લાઇસન્સ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તો જોઈ શકો છો મિત્રો, આ જે દેખાય છે તમને, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લાય ફોર લર્નર લાઇસન્સ. મિત્રો, લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટેના જેટલા સ્ટેપ છે જે તમને અહીં બતાવશે. મિત્રો, ટોટલ 7 સ્ટેપ છે જે તમને અહીં બતાવેલા છે, જેમાં તમારે એપ્લિકેશન ડિટેલ્સ ભરવાનું રહેશે, અપલોડ ડોક્યુમેન્ટ કરવાના રહેશે, ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાના રહેશે, લર્નિંગ લાઇસન્સનો સ્લોટ બુક કરવાનો રહેશે, ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે પેમેન્ટનું થયું એનું સ્ટેટસ જાણશું, સક્સેસફુલ છે કે અનસક્સેસફુલ તે જોવાનું રહેશે, અને ત્યારબાદ પ્રિન્ટ કરવાનું રહેશે. મિત્રો, આ 7 સ્ટેપ તમને લાગે છે અઘરા, પરંતુ ખૂબ જ સરળ છે, બરાબર? તો ત્યારબાદ તમારે અહીં કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, હવે મિત્રો, ત્યારબાદ તમારે આરટીઓ સિલેક્ટ કરવાનું રહેશે કે જ્યાં તમારે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવાની રહેશે. મિત્રો, જો મિત્રો, અત્યારે મેં અહીં શું સર્ચ કર્યું છે, બોટાદ, બરાબર? તમે જે તમારો જિલ્લો સર્ચ કરશો તો ત્યાં તમારા બાજુમાં આરટીઓ કોડ પણ આવી જશે. જો મિત્રો, અત્યારે મેં બોટાદ સિલેક્ટ કરેલું છે, તો બોટાદમાં જેટલી આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સ બનતું હોય છે તે તમને શો કરશે. તો મિત્રો, અત્યારે 3 અહીં છે આઈટીઆઈ. હવે ફોર એક્ઝામ્પલ મારે 1, 2, 3 કોઈ પણ 3માંથી એક મારે સિલેક્ટ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ હું આઈટીઆઈ બોટાદ સિલેક્ટ કરવા માગતો હોય તો અહીં જે બોક્સ છે ને હું ટિક માર્ક કરી દઈશ. મિત્રો, બરાબર? અને ત્યારબાદ હું સબમિટ આપી દઈશ. જો મિત્રો, તમને કંઈ સર્ચ કરવાની તકલીફ પડતી હોય તો અહીં એક લિસ્ટ ખુલશે, બરાબર? જ્યાં તમારે આખા જિલ્લા જેટલા છે બધાનું લિસ્ટ આવી જશે. ત્યાં તમે આરામથી ક્લિક કરી અને સિલેક્ટ કરી શકશો. મિત્રો, ત્યારબાદ તમારે કેવાયસી કરવાનું રહેશે. કેવાયસી કરવા માટે તમારે મોબાઈલ નંબર ઇનપુટ કરવાનો રહેશે. એમાંથી તમારે એક ઓટીપી જનરેટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ઓટીપી નાખી અને સબમિટ કરવાનું રહેશે. તો મિત્રો, ચાલો જે નેક્સ્ટ સ્ટેપ હશે જેમાં કેવાયસીનું એક પેજ આ રીતે ઓપન થશે. મિત્રો, જેમાં તમારે અહીં મોબાઈલ નંબર ફિલઅપ કરવાના રહેશે. જેવા મોબાઈલ નંબર ફિલઅપ કરી અને જનરેટ ઓટીપી આપશો એટલે ઓટીપી આવશે, જે તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે. ત્યારબાદ તમારે અહીં ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. મિત્રો, હવે ઓટીપી દાખલ કર્યા બાદ તમારે લર્નિંગ લાઇસન્સ માટેનું ફોર્મ આવશે, જેમાં તમારે તમારી બધી વિગત ભરવાની રહેશે. વિગતમાં શું હશે મિત્રો? તમારું પૂરું નામ, સરનામું, જન્મ તારીખ, બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર અને કયા વાહન માટે તમે અરજી કરો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો, જેમ કે ક્લાસ ઓફ વ્હીકલમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારે કેવું લાઇસન્સ કઢાવવું છે. જેમ કે ગેર વગરનું 2 વ્હીલર એટલે એને એમ કહેવાય મોટર સાયકલ વિધાઉટ ગિયર, પછી ગેરવાળું સાયકલ મોટર સાયકલ વિથ ગિયર, અથવા તો 4 વ્હીલ જેને LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ કહેવાય છે. એટલે મિત્રો, જ્યારે તમે ક્લિક કરશો એટલે આખું આવું એક લિસ્ટ ખુલી જશે. એમાં તમે જેવું પણ લાઇસન્સ કઢાવવા માગતા હોય ત્યાં તમારે ટિક માર્ક આપી દેવાના રહેશે. મિત્રો, અને ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે સબમિટ પર ક્લિક કરશો ત્યારબાદ આગળના સ્ટેપ તમને જોવા મળશે. એટલે આપણે એપ્લિકેશન ડિટેલ્સ કમ્પ્લીટ કરી દીધી. ત્યારબાદ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશું. મિત્રો, એના માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા જે તમારો ફોટો અને સિગ્નેચર એ બંને વસ્તુ તમારે ફિલઅપ કરવાના રહેશે.
અને ત્યારબાદ જે આપણે લર્નિંગ લાયસન્સનો સ્લોટ હશે તે સ્લોટ બુક કરવાનો રહેશે. અને છેલ્લું આપણું સ્ટેપ રહેશે કે જેમાં તમારે ફી પેમેન્ટ કરી દેવાની રહેશે મિત્રો. આ બધી વસ્તુ છે તમારે ઓનલાઈન જ થશે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અને ત્યારબાદ તમારે પ્રોસેસ પર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. એટલે તમારું અહીં લર્નિંગ લાયસન્સનું જે એપ્લિકેશનની હતું ટોટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હવે તમારે RTOમાં જવાનું રહેશે મિત્રો. હવે મિત્રો આગળનો સવાલ એવો છે કે લર્નિંગ લાયસન્સનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ શું કરવાનું, બરાબર? ત્યારબાદ જે પણ વસ્તુ કરવાની છે તેના તમને હું સ્ટેપ જણાવું છું. મિત્રો તમારે એપ્લિકેશન ફોર્મ એટલે કે ફોર્મ નંબર 1 જેમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હશે, બરાબર? હવે લર્નિંગ લાયસન્સનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું તેના તમને હું આખી પ્રોસેસ કહું છું. તો તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર? પછી લર્નિંગ લાયસન્સનો જે સ્લોટ હશે એ બુક કરવાનો રહેશે, બરાબર? આ બધું ડાઉનલોડ કરી અને તમારે RTO લઈ જવાનું રહેશે, જ્યાં તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે, બરાબર છે મિત્રો? અને પછી તમને કોમ્પ્યુટરની ટેસ્ટ આપવાનું રહેશે. કોમ્પ્યુટરની ટેસ્ટ પાસ થઈ જાઓ એટલે તમને ઓન ધ સ્પોટ જ તમને લર્નિંગ લાયસન્સ આપી દેવામાં આવશે. મિત્રો ટેસ્ટ બહુ ઇઝી હોય છે, એટલે તમારે એવું ટેન્શન લેવાનું નથી. તમે જ્યારે RTOમાં જશો ત્યાં તમારે કોમ્પ્યુટર સામે બેસી જવાનું રહેશે. મિત્રો ટોટલ 15 ક્વેશ્ચન પૂછશે, એમાંથી તમારે 11 ક્વેશ્ચન સાચા પાડવાના રહેશે. મિત્રો જો 11 ક્વેશ્ચન સાચા પડી જશે એટલે તમને લર્નિંગ લાયસન્સમાં પાસ થઈ જશો અને ત્યાં તમને ઓન ધ સ્પોટ તમને લર્નિંગ લાયસન્સ આપી દેશે. પણ જો મિત્રો તમે નાપાસ થાવ છો તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે બીજી વખત પણ ટેસ્ટ આપી શકશો, પરંતુ તમને સેમ દિવસ આપવા મળશે નહીં. તમારે નેક્સ્ટ દિવસ તમારે સ્લોટ બુક કરાવી અને જવાનું રહેશે મિત્રો. અને જેની ફી રહેશે 50 રૂપિયા. તો તમારે અલગથી પાછી 50 રૂપિયાની ફી ભરવી પડશે જો તમે ફેલ થાવ તો. બાકી પાસ થઈ જશો તો તમને લર્નિંગ લાયસન્સ ઓન ધ સ્પોટ જ તમને મળી જશે મિત્રો. હવે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી કેવી રીતે કરવી? હવે મેં તમને શું કીધું કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે પહેલાં તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવું પડશે. લર્નિંગ લાયસન્સ હવે નીકળી ગયું ત્યારબાદ તમારે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી આપવાની રહેશે. મિત્રો જ્યારે તમારી પાસે લર્નિંગ લાયસન્સ આવી જાય તેના 1 મહિના પછી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો. અને આ લર્નિંગ લાયસન્સની મર્યાદા 6 મહિનાની હોય છે. એટલે વેલિડિટી કહું ને તો 6 મહિના સુધી જ ચાલશે, બરાબર? એટલે કે 6 મહિનાની અંદર અને 1 મહિના પછી ગમે ત્યારે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો, બરાબર છે મિત્રો? જો લર્નિંગ લાયસન્સની મુદત પૂરી થઈ જશે તો આપણે જેટલી પણ પ્રોસેસ કરી છે લર્નિંગ લાયસન્સની તે ફરી પાછી કરવી પડશે. એટલે કે વેલિડિટી પૂરી થાય તે પહેલાં જ બધું તમારે કરી લેવાનું. માની લો કે તમને કોઈ પણ એક ડેટ આપું છું કે ભાઈ 1/1/2023ના દિવસે તમે લર્નિંગ લાયસન્સ કઢાવ્યું હોય તો તમારે 1 મહિના પછી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો, બરાબર? એટલે કહું કે 1/2/2023ના દિવસે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો. અને આની વેલિડિટી 6 મહિના સુધી તમારી રહેશે મિત્રો. હવે મિત્રો આના માટે તમારે શું કરવાનું રહેશે? એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે મિત્રો. હવે મિત્રો જે તારીખે તમને એપોઇન્ટમેન્ટ મળેલી હશે તે જ તારીખે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા RTOમાં જવાનું રહેશે મિત્રો. અને ત્યાં તમારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે, તેમજ તમારું જે લર્નિંગ લાયસન્સ છે તે પણ તમારી સાથે લઈ જવાનું રહેશે. આ બધા ડોક્યુમેન્ટ તમારે RTOમાં સબમિટ કરવાના રહેશે. ત્યાં એ લોકો વેરીફાઈ કરશે અને વેરીફાઈ થઈ ગયા બાદ તમને ડ્રાઇવિંગ ટેસ્ટ પર તમારે ટ્રેક પર ગાડી ચલાવવાની રહેશે. તમે 4 વ્હીલનું કઢાવો છો, 2 વ્હીલનું કઢાવો છો, એ પ્રમાણે તમારે અલગ અલગ ટેસ્ટ દેવાની રહેશે. મિત્રો જો તમે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ થઈ જાઓ છો તો તમને 1 મહિનાની અંદર જ તમારું પાકું ડ્રાઇવિંગ લાયસન્સ આવી જશે. જે તમારું એડ્રેસ આપેલું હશે ત્યાં જ પહોંચી જશે મિત્રો. ત્યાં જ તમને કુરિયર દ્વારા પહોંચી જશે મિત્રો. જો ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમે નાપાસ થાવ છો તો તમને ફરીથી ટેસ્ટ આપવા મળશે, પરંતુ તમારે બીજી વખત તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. અને ફરીથી ટેસ્ટ આપવા માટે તમારે 300 રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે. તો મિત્રો જો તમે લર્નિંગ લાયસન્સમાં ફેલ થાવ છો તો તમારે ફરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે, જેમાં તમારે 50 રૂપિયાની ફી ભરવાની રહેશે. અને તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થાવ છો તો ફરી તમારે એપોઇન્ટમેન્ટ માટે 300 રૂપિયાની ફી એક ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો. હવે મિત્રો અમુક વસ્તુ છે જે તમારે ટેસ્ટમાં ધ્યાન રાખવા જેવી બાબત છે. જ્યારે પણ તમે ગાડી લઈને જાઓ ત્યારે તમારી પાસે HSRP વાળી નંબર પ્લેટ હશે તો જ તમને ટેસ્ટ આપવા દેશે, બાકી તમને ટેસ્ટ આપવા દેશે નહીં. આ ઉપરાંત 2 વ્હીલનું કઢાવો ત્યારે તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, એટલે હેલ્મેટ સાથે લઈને જવું મિત્રો. આ ઉપરાંત જે જ ગાડીમાં તમે ટેસ્ટ આપવા માંગો છો તેમાં બંને બાજુના અરીસા હોવા ફરજિયાત છે મિત્રો. અને ગાડીમાં ઇન્ડિકેટર ચાલુ હોવા જરૂરી છે મિત્રો. તો મિત્રો આ તમને થોડીક મેં મારા તરફથી આપેલી ટિપ્સ છે મિત્રો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો આજના વિડીયોમાં આપણે ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપોઇન્ટમેન્ટ જે બુક કરવાની હોય છે ઓનલાઈન તે કેવી રીતે કરશું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે આપણે ઓનલાઈન અરજી કરી દઈએ ત્યારબાદ કોમ્પ્યુટર ટેસ્ટ માટે આપણે એક એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. તેમજ લર્નિંગ લાયસન્સ આવી ગયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે તેના માટે પણ એક ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે મિત્રો.
તો આ એપોઇન્ટમેન્ટ આપણે કઈ રીતે લેશું તેના તમામ સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો. તો સૌપ્રથમ લર્નિંગ લાઇસન્સ માટેની જે એપોઇન્ટમેન્ટ લેવાની છે તેના માટે સૌપ્રથમ તમારે પરિવહન.gov.in પર જવાનું રહેશે મિત્રો. અહીં તમે ક્લિક કરશો એટલે આવું એક પેજ ઓપન થશે મિત્રો, જ્યાં તમારે લાઇસન્સ રિલેટેડ સર્વિસ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને ઓપ્શન બતાવશે ડ્રાઇવર્સ એન્ડ લર્નર લાઇસન્સ. ત્યાં તમારે મોર પર ક્લિક કરી દેવાનું રહેશે. આટલું ક્લિક થઈ ગયા બાદ મિત્રો તમને એક રાજ્ય પૂછશે, ત્યાં તમારે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમે નીચે પેજને તમે સ્ક્રોલ કરશો એટલે એક એપોઇન્ટમેન્ટ નામનો ઓપ્શન જોવા મળશે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો આવું જ કંઈક તમને દેખાશે, જ્યાં તમને એપોઇન્ટમેન્ટ નામનું બટન દેખાય ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે એક નવું પેજ ખોલશે. એપોઇન્ટમેન્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે એક નવું પેજ ખોલશે, જ્યાં તમારે સ્લોટ બુકિંગ પર જવાનું રહેશે, જેમાં તમારે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ સ્લોટ બુકિંગ પર જવાનું રહેશે. એટલે મિત્રો જેવું તમે એપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કર્યું એટલે એક નવું પેજ ઓપન થયું, ત્યાં તમારે સ્લોટ બુકિંગ ઉપર ક્લિક કરશો એટલે લર્નિંગ લાઇસન્સના સ્લોટ ઉપર તમારે બુકિંગ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમે જે રજિસ્ટ્રેશન કરેલું હોય છે ત્યાં તમને એક એપ્લિકેશન નંબર મળી આવી છે, તે એપ્લિકેશન નંબર નાખી અને જન્મ તારીખ એન્ટર કરી દેવાની રહેશે. ત્યારબાદ આપણે કેપ્ચા ભરી અને સબમિટ કરી દેવાનું રહેશે. જો મિત્રો આ રીતે આખું આપણે હોય છે. જો જે એપ્લિકેશન નંબર આપણે મળેલા છે જે તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે. પછી જે તમે એપ્લિકેશનમાં જે ડેટ નાખેલી છે બર્થ ડેટ તે તમારે અહીં ઇનપુટ કરવાની રહેશે. ત્યારબાદ જે આ વેરિફિકેશન કોડ છે બરાબર, કેપ્ચા કોડ છે તમારે અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. આટલું તમે કરશો ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારે તારીખ સમય સિલેક્ટ કરવાનો રહેશે. જે તારીખે જે સમય તમારે ટેસ્ટ આપવા જવું હશે તે તારીખ અને સમય સિલેક્ટ કરી દેવાનો રહેશે. યાદ રાખજો મિત્રો, જે જગ્યાએ લીલો કલર બતાવશે તે જ તારીખ તમે લઈ શકશો. જો મિત્રો તમારી સામે એક નવું પેજ આ રીતે ઓપન થશે મિત્રો, જેમાં તમે આ જોઈ શકો છો. આ ગ્રે કલરનું છે ત્યાં તમે તારીખ સિલેક્ટ કરી શકશો નહીં. આ જે ગ્રીન કલર તમને દેખાય છે ત્યાં તમે તારીખ સિલેક્ટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ કે મારે 29 તારીખે સિલેક્ટ કરવું છે તો અહીં હું જેવું ક્લિક કરીશ એટલે મારી પાસે એક અવેલેબલ સ્લોટ હશે, એ મને એક ઓપન થશે, જ્યાં તમને ટાઈમ સ્લોટ અને અવેલેબલ સીટ તમને બતાવશે. ફોર એક્ઝામ્પલ 9 થી 10માં કેટલી સીટ અવેલેબલ છે, 10 થી 11, 11 થી 12 બરાબર, એ રીતે તમને આખું બતાવશે. તમે તમારા ટાઈમ મુજબ અને સીટની અવેલેબિલિટી ઉપર તમે ક્લિક કરી દેશો બરાબર, અને ત્યારબાદ તમારે બુક સ્લોટ કરી લેવાનો રહેશે મિત્રો. આ બધું થઈ ગયા બાદ તમારે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે તમારે દાખલ કરી દેવાનું રહેશે અને એક પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. આ પ્રિન્ટ તમારે આરટીઓએ લઈ જવાની રહેશે. જો મિત્રો આ રીતે આખું મસ્ત મજાનું એક પ્રિન્ટ તમારે નીકળશે, જે તમારે આરટીઓએ લઈ જવાનું રહેશે મિત્રો. હવે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની એપોઇન્ટમેન્ટ કેવી રીતે થશે અને કઈ રીતે બુક કરી શકાય તે આપણે જાણીએ. મિત્રો મેં જેમ તમને લર્નિંગ લાઇસન્સની એપોઇન્ટમેન્ટ માટેની વાત કરી છે, સેમ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની જ એપોઇન્ટમેન્ટ લેવાની છે. પરંતુ અહીં તમારે જે સ્લોટ બુક કરો છો ત્યાં તમારે શું કરી દેવાનું, ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનું સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા જે એપ્લિકેશન નંબર બર્થ ડેટ નાખી અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, અને તમારે જે તમારો ટાઈમનો જે સ્લોટ છે તે બુક કરી દેવાનું રહેશે. અને છેલ્લે જે તમારી પ્રિન્ટ નીકળે પછી તમારે ઓટીપી આવશે, ઓટીપી બાદ તમારે એક પ્રિન્ટ નીકળશે, જે પ્રિન્ટ લઈને તમારે આરટીઓએ જવાનું રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો કે લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની એપોઇન્ટમેન્ટ આપણે આ રીતે આપણે આસાનીથી મેળવી શકાય છે. જો મિત્રો હજી તમને આમાં કંઈ સમજાણું ન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી લેજો, હું તમને જવાબ તેનો આપીશ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો આજનો વિડીયો આપણો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન ફી કેવી રીતે ભરવી તેના આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે. મિત્રો આની પહેલાંનો એક વિડીયો છે કે જેમાં મેં ડ્રાઇવિંગ લાઇસન્સ અને લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે આપી તેની સંપૂર્ણ ડિટેલ સાથેનો મેં વિડીયો બનાવેલો છે. જો તમે હજી જોયો ન હોય તો તે તમે ચેક કરી શકો છો. પરંતુ મિત્રો હજી એવા કેટલાક કેન્ડિડેટ્સ છે કે જેમને ઓનલાઈન ફી ભરવામાં તકલીફ પડે છે. તો મિત્રો સ્પેશિયલ ઓનલાઈન ફી ભરવા માટેનો એક સેપરેટ વિડીયો હું તમારા માટે બનાવું છું. તો મિત્રો સૌપ્રથમ તમારે પરિવહન.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. મિત્રો તમે જેવું એક કંઈ ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે લાઇસન્સ રિલેટેડ સર્વિસમાં જવાનું રહેશે. મિત્રો તમે જોઈ શકો છો અહીં લખેલું છે લાઇસન્સ રિલેટેડ સર્વિસ. ત્યારબાદ તમારે
ડ્રાઇવર્સ એન્ડ લર્નર લાઇસન્સ પર ક્લિક કરવાનું રહેશે. જો નીચે જ છે મિત્રો ઓપ્શન, જ્યાં તમારે મોર પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. હવે તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો આપણે બધા અહીં ગુજરાત સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે એક ફી પેમેન્ટ નામનું ઓપ્શન જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. જ્યારે મિત્રો તમે રાજ્ય સિલેક્ટ કરી નીચે ઉતરશો તો તમને આ રીતે 3 વસ્તુ જોવા મળશે: ચેક પેમેન્ટ સ્ટેટસ, અપલોડ ડોક્યુમેન્ટ અને ફી પેમેન્ટ. અહીં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમને ફી કેવી રીતે ભરવી તેના સ્ટેપ જોવા મળશે, જે તમારે વાંચી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો જો આ છે એક વખત તમે વાંચી શકશો અહીં, બરાબર, એપ્લિકેશન ફીનું ટોટલ વસ્તુ. ત્યારબાદ તમારે અહીં પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. જેવું તમે પ્રોસીડ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારે તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ ક્લિક હિયર ટુ કેલ્ક્યુલેટ ફી પર ક્લિક કરવાનું રહેશે, બરાબર. આ એન્ટર કરી દેશો, બરાબર. ત્યારબાદ તમારી બધી વિગત બતાવશે, જે તમારે વેરીફાઈ કરવાની રહેશે. વેરીફાઈ થઈ ગયા બાદ તમને પેમેન્ટ ગેટવેનું સિલેક્ટ કરવાનું ઓપ્શન બતાવશે, જ્યાં તમારે નીચે કેપ્ચા હશે, જે કેપ્ચા કોડ ભરી તમે પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. મિત્રો અહીં તમને ઝૂમ કરીને હું બતાવી દઉં છું. જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે જે નવું પેજ ઓપન થશે કે જેમાં તમારે એપ્લિકેશન નંબર અહીં ઇનપુટ કરવાના રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ, બરાબર, અને અહીં જેવું લખેલું છે ક્લિક હિયર ટુ કેલ્ક્યુલેટ ફી, જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારે ટોટલ કેટલી ફી ભરવાનું છે તેનું કેલ્ક્યુલેશન આવી જશે મિત્રો. ત્યારબાદ તમારું જે નામ હશે તે નામ, બરાબર, જે આરટીઓ તમે સિલેક્ટ કરી છે ટોટલી વસ્તુ અહીં આવી જશે. તમારે એક વખત ચેક કરી લેવાની રહેશે મિત્રો. ત્યારબાદ તમારે અહીં સિલેક્ટ પેમેન્ટ ગેટવે પર સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમારી સામે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળશે, જે તમારે વાંચી અને એક્સેપ્ટ કરી લેવાના છે, બરાબર મિત્રો. આ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, જ્યાં અહીં જો એગ્રી લખેલું છે ત્યાં ટિક માર્ક કરી અને પ્રોસીડ ટુ પેમેન્ટ કરી દેવાનું રહેશે મિત્રો. હવે પેમેન્ટનું ગેટવે જોવા મળશે તમને. ત્યારબાદ તમારે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જેથી તમારે રૂપિયા ભરવાના હોય તેની તમારે વિગત અહીં ભરી દેવાની રહેશે મિત્રો, અને પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. અહીં તમારા કાર્ડ નંબર, બરાબર, પછી જે તમારી એક્સપાયરી થઈ છે તેનું મંથ, યર અને CVV કોડ નાખી તમારો જે નામ હોય છે હોલ્ડર ઉપર, જે બરાબર તમારું ATM કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હશે ત્યાં નામ લખેલું હોય છે તે નામ તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમારે ડેબિટ કાર્ડના રજિસ્ટર મોબાઈલ ઉપર એક OTP આવશે, જે તમારે એન્ટર કરી દેવાનું રહેશે અને પેમેન્ટ તમારું સક્સેસફુલ થઈ જશે મિત્રો. જે તમને કોડ આવે મિત્રો, એ કોડ એટલે કે OTP તમારે ઇનપુટ કરી અને પે નાઉ કરી દેવાનું રહેશે મિત્રો. એટલે તમારી ફી તમારી ભરાઈ ગઈ છે. હવે ફી ભરાઈ ગયા બાદ તમારે ફરી પાછું એક વખત પરિવહન.gov.in પર જવાનું રહેશે, જ્યાં તમારે પેમેન્ટનું સ્ટેટસ જોવાનું રહેશે મિત્રો. જો તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું હોય છે તો સ્ટેટસમાં તમને સક્સેસફુલ લખેલું આવશે, બરાબર છે મિત્રો. અને જો તમને સક્સેસફુલ થઈ ગયું હોય છે તો નીચે તમને પ્રિન્ટનું એક ઓપ્શન આવશે, જ્યાંથી તમે પ્રિન્ટ કરી શકશો. એટલે મિત્રો જો મેં તમને અહીં બતાવેલું હતું, જો આપણે જ્યારે બીજું પેજ જોયું હતું ત્યારે તમે જોયું હતું કે અહીં ચેક પેમેન્ટ પર તમારે આવી જવાનું રહેશે. અહીં તમને જો સક્સેસફુલ બતાવશે તો નીચે તમને પ્રિન્ટ કાઢવાનું ઓપ્શન આપશે મિત્રો. જો અનસક્સેસફુલ થશે મિત્રો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બેંક અકાઉન્ટમાં તમારા કટ થયેલા પૈસા છે એ તમને પાછા 7 દિવસની અંદર રિફંડ થઈ જશે, બરાબર મિત્રો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.